વડોદરા શહેરના કપુરાઈ પોલીસ મથક હદ વિસ્તારમાં તસ્કરોએ પોલીસને પડકાર કરતા હોય તેમજ એક જ એપાર્ટમેન્ટના 2 મકાનમાંથી 2 દિવસ સળંગ હાથ સફાયો કર્યો હતો। વડોદરા શહેરના કપુરાઈ પોલીસ મથક વિસ્તારમાં ચોકડી પાસે આવેલ દ્વારકેશ સિટીના નમન રેસિડેન્સી એપાર્ટમેન્ટમાં તસ્કરોએ એક ફ્લેટ નંબર 201 ટાર્ગેટ કરી મકાનમાંથી લાખો રૂપિયાના સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ રૂપિયા 5000ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। જે અંગે મકાન માલિક અશ્વિનભાઈ ચૌહાણે કપુરાઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા કપુરાઈ પોલીસે સીસીટીવી આધારે તપાસ હાથ ધરી હતી। જે બાદ વહેલી સવારે ફરીવાર એ જ તસ્કરોએ એ જ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 101 અને 201ને ફરી એકવાર નિશાન બનાવીને કપુરાઈ પોલીસને પડકાર્યો હતો અને ફ્લેટ નંબર 101માં બાળકના પૈસા બચાવવાના ગુલ્લક સાથે સોનાની વીંટી ચોરી કરી ફરાર થઈ ગયા હતા। જ્યારે ગતરોજ કરેલ ફ્લાઇટ નંબર 201ના દરવાજાનો નકુચો તોડી નાખ્યો હતો અને વડોદરા પોલીસને પડકાર ફેંકતા હોય તેમ B202 નમન રેસિડેન્સી કપુરાઈ 7 તારીખ 7/7 તે મંગળવારે સવારના 5 વાગ્યાની આજુબાજુમાં ચોરીનો બનાવ બનેલ છે મારા ઘરે અને મારા નીચેના બીજા મકાનમાં બી ચોરી થયેલી છે એ જ દિવસે। અને મારા ઘરેથી સોના ચાંદીની રકમ 16 થી 17 આઇટમ જેવું ચોરી થઈ છે અને રોકડ કેશ 5000ની આજુબાજુ છે। પોલીસ પેટ્રોલિંગ અત્યારે તો નથી થઈ રહ્યું। અને બીજી વસ્તુ આજે ફરીથી એ જ મકાને નીચે પહેલાં માળે જે ગઈકાલે 2 મકાનમાં થઈ હતી એ જ ફ્લેટમાં આજે ફરીથી પહેલાં માળે એ જ ઘરમાં ચોરી ફરીથી થઈ। તાળું તોડીને એ જ પેટર્નમાં પાછું તાળું તોડીને નકુચાનું એ ફરીથી એ રીતના જ ચોરી થઈ। ચોરી મારા ઘરે અંદાજે અત્યારના એ પ્રમાણે તો ખાસી બધી છે। અંદાજો તો આપણે વધારે જ લગાવી શકાય પણ તો બી 5 થી 8 લાખ સુધી હોઈ શકે। આપણે આ તો અંદાજ છે અને તો હિસાબ કરીએ તો ખબર પડે આપણને। પોલીસ ફરિયાદ કાલે અરજી કરી છે, હજુ એફઆઈઆર પોલીસવાળાએ નહીં કરી, હજુ બી 24 કલાક ઉપર થઈ ગઈ છે। એફઆઈઆરનું હજુ બી કહીને આવ્યા છે, આજે મળીને આવ્યા પણ હજુ કંઈ કીધું નહીં એફઆઈઆરનું શું કરવું। આજે ફરી 24 કલાક ઉપર થઈ ગયું છે અને હજુ અરજી પર જ કામ થઈ રહ્યું છે એફઆઈઆર। હા, અને 24 કલાકમાં હજુ બીજી વાર થઈ છે પણ હજુ એફઆઈઆરનું કંઈક થયું નહીં કે શું કર। અશ્વિનભાઈ।